પિતા સીચો પાડતા રહ્યા, ટોળું હસતો રહ્યું. પ્રેમની શંકાએ ખેરા ગામમાં એવો તાંડવ સર્જ્યો કે કાયદો પણ ઘાયલ થઈ ગયો. મને છોડો, મારો શું વાંક છે? ઝાડ સાથે દોરડાથી બંધાયેલા એક લાચાર પિતાએ મોંમાંથી નીકળતા શબ્દો કદાચ ખેરા ગામની સીમમાં ગુંજી રહ્યા હતા, પરંતુ ગુસ્સાથી ભરાયેલા ટોળાના કાન સુધી પહોંચતા નહોતા. પ્રેમ સંબંધની એક શંકાએ લોકોના મનમાં એવો અગ્નિ પ્રગટાવ્યો કે માણસાઈ, દયા અને કાયદો આ બધું જ રાખ થઈ ગયું. ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ભરત સરવૈયા. એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ખેરા ગામમાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી દ્રશ્ય નથી, પરંતુ સમાજને અરીસો બતાવતી એક ભયાનક હકીકત છે. એક યુવતીને લઈને ઊભી થયેલી શંકા, વંટોળમાં એક નિર્દોષ પિતા ફસાઈ ગયા. પોતાના પુત્રની કથિત ભૂલની સજા તેમને એવી મળી કે સાંભળનારનું પણ હૃદય કંપી ઉઠે. હિંડોરણાથી અપહરણ કરાયેલા દિવશીભાઈને ગામની સીમમાં લઈ જવાયા અને ત્યાં ઝાડ સાથે દોરડાથી બાંધી દેવાયા. ત્યારે એક ઝાડ તેમની પીડાનું સાક્ષી બન્યું. દોરડાથી બાંધી દેવાયેલા દિવશીભાઈ પર ટોળું તૂટી પડ્યું. દરેક ઘા સાથે શરીર ઘવાતું હતું, પરંતુ એથી પણ વધારે ઘા તેમના આત્માને લાગી રહ્યા હતા. એક પિતા પોતાની નિર્દોષતાની ભીખ માંગતો રહ્યો, પણ ભીડનો ગુસ્સો કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે કાયદાના રક્ષકો આશાના એક કિરણ બનીને પહોંચ્યા અને પોલીસ ટીમ જીવના જોખમે દિવશીભાઈને છોડાવ્યા. પરંતુ પછી જે બન્યું તે વધુ ચોંકાવનારું હતું. ટોળાએ પોતાનો ગુસ્સો પોલીસ તરફ વાળ્યો. પથ્થરોના વરસાદ વચ્ચે પોલીસ કર્મીઓ ફરજ નિભાવતા રહ્યા. લાકડીઓના ઘા પડ્યા, લોહી વહ્યું, પરંતુ કાયદાને ચૂકવા દીધો નહીં. ખેરાની આ ઘટના માત્ર અપહરણ કે હુમલાની ઘટના નથી. આ ઘટના એ સવાલ છે કે શું આજે પણ શંકા પુરાવા કરતા મોટી બની ગઈ છે? શું ભીડનો ગુસ્સો હવે કાયદા કરતા વધુ શક્તિશાળી બની રહ્યો છે? અને શું એક પિતાની સીચો હવે સમાજને સંભળાશે? આજે ખેરા ગામની ધૂળમાં માત્ર પગલા નથી, પરંતુ અનેક સવાલો દટાયેલા છે. એક તરફ ઘાયલ પિતા છે, ત્યારે બીજી તરફ ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓ છે, અને વચ્ચે ઉભો છે સમગ્ર સમાજ, જે વિચારી રહ્યો છે કે જો આજે એક નિર્દોષ પિતા સાથે આવું બની શકે તો આવતીકાલે કોણ સુરક્ષિત રહેશે? ખેરાની આ ઘટના માત્ર સમાચાર નથી, આ તો સમાજના અંતરાત્માને ઝંઝોળી નાખતી એક ચેતવણી છે. નમસ્કાર. ત્યારે આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.